શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં કારસેવકોની વર્ષ 1990ની ઘટના રૂંવાટા ઊભા કરી દે તેવી કહાણીના કારસેવકો આજે પણ સાક્ષી પૂરે છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અયોધ્યામાં રામ મંદિરની વાત કરવામાં આવે તો વર્ષ 1990ની ગોળીબાર અને 1992ની બાબરી ધ્વંસનો ઇતિહાસ ગવાહ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આખું ભારતવર્ષ રામમય બન્યું છે. અયોધ્યાના લોકો 30 ઓક્ટોબર 1990 અને 2 નવેમ્બર 1990ના રોજ કાર સેવકો પર ચલાવવામાં આવેલી પોલીસની ગોળીનો પડઘો ભૂલી શક્યા નથી. અયોધ્યાની ગલીઓમાં ગોળીબારના નિશાન હજુ પણ છે. પોલીસ ગોળીબારમાં 5 કાર સેવકોના મોત થયા હતા. ભગવાન શ્રી રામના દિવ્ય અને ભવ્ય રામ મંદિરના નિર્માણ પાછળ સંઘર્ષનો લાંબો ઇતિહાસ આજે પણ સાક્ષી પૂરે છે. શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન 1986 રામ જાનકી રથયાત્રા, રામ શિલા પૂજન, આ બે ભવ્ય કાર્યક્રમોથી જનજાગરણનું કામ એ અમે કર્યું. આ કાર્યક્રમોથી ઘર ઘર સુધી વિશ્વ હિન્દુ પરિષદનું નામ અને હિન્દુત્વનો ભાવ એ પહોંચ્યો. 1990ની કાર સેવા દરમિયાન એવું કહેવામાં આવેલું જે તે સરકાર દ્વારા અયોધ્યા મેં પરિંદા ભી પર નહીં માર શકતા, પણ એવી વ્યવસ્થા કિલ્લેબંધી હોવા છતાં કાર સેવકો પહોંચ્યા. બાબરી પર ભગવો ધ્વજ ફહેરાયો. રામકુમાર કોઠારી, શરદકુમાર કોઠારી જેવા કાર સેવકો ની છાતીઓમાં ગોળીઓ સહન કરી. કાર સેવકોની હત્યા કર્યા પછી લાશોને સરયુ નદીમાં કોથળા બાંધીને વહાવી દેવામાં આવી. આવા અત્યાચારો કાર સેવકોએ, અમારા કાર્યકર્તાઓએ, હિન્દુ સમાજે સહન કર્યા છે. 6 ડિસેમ્બરની ઘટના, એ દિવસે કહેવામાં આવ્યું કે ચપટી માટી લઈને કાર સેવા કરવાની છે, પણ દેશના હિન્દુ સમાજે માન્ય નહોતું અને 6 ડિસેમ્બરે બાબરી ધ્વંસ થયો. ભગવાન રામનું છોટા મંદિર બન્યું. ભગવાન રામ છોટા મંદિરમાં હતા. રામલલા પોતાના જન્મસ્થાન ઉપર નાના મંદિરમાં હતા અને કરોડો હિન્દુઓને 500 વર્ષનું જે સ્વપ્ન હતું કે શ્રી રામ જન્મભૂમિ હિન્દુઓને પરત મળે, એ કોર્ટના આદેશથી કોર્ટે જે અંદર વૈદિક પુરાવા સાથેની દલીલો સાથે આપણા સંતો, મહંતો અને વકીલોએ જે રજૂઆતો કરી અને સ્વીકારી અને ચુકાદો આવ્યો અને રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થયું છે. આજે એને પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે. પ્રત્યેક હિન્દુનું દેશ વિદેશની અંદર પ્રત્યેક હિન્દુનું હૃદય પુલકિત છે. એક અનેરો આનંદ, ચારે બાજુ જે વાતાવરણ રામમય બન્યું છે. તો રામ એ ભારતનો આત્મા છે. રામ એ ભારતનું જીવન છે. જીવનથી મરણ સુધી, જન્મથી અંત સુધી એ રામ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં અને એના જીવનમાં વણાયેલા છે. આજે પુરવાર થયું. આ રામે જ આ દેશને બેઠો કર્યો છે. રામે જ હિન્દુને જગાડ્યો છે. રામે જ રાષ્ટ્રને જગાડ્યું છે અને એક હિન્દુત્વનો અને દેશભક્તિનો ભાવ પેદા કર્યો છે. આ જ વિચારધારા આ દેશને વિશ્વગુરુ બનાવશે. આ જ વિચારધારાના કારણે વિશ્વનું કલ્યાણ થશે. આ જ વિચારધારાના કારણે વસુદેવ કુટુંબકમની ભાવના પ્રબળ બનશે એવી અમારી આશા છે, અપેક્ષા છે. 1990ની કાર સેવા, 1992ની કાર સેવા દરમિયાન લાખો રામ ભક્તો, કાર સેવકો, કાર્યકર્તાઓએ પોતાના બલિદાનો આપ્યા છે. ભૂખ, તરસ આ બધું જ વેઠ્યું છે અને છેલ્લે શ્રી રામ નામ જાપ અનુષ્ઠાન નિમિત્તે શ્રી રામ સેવકો અયોધ્યા ગયા હતા અને અયોધ્યાથી રામ નામ જાપ અનુષ્ઠાન કરીને પરત ફરી રહ્યા હતા. એ રામ સેવકોની ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશને જલાવવામાં આવી. 59 જેટલા નિર્દોષ રામ ભક્તો, માત્ર એક જ દોષ હતો, એ રામ નામ જાપ અનુષ્ઠાનમાંથી પરત આવી રહ્યા. એ વખતે પણ 59 જેટલા રામ ભક્ત ભાઈ બહેનોના બલિદાનો થયા. લાખો હિન્દુઓના બલિદાનોના પ્રતાપે અને કરોડો કાર્યકર્તાઓના પરસેવાના અને લોહી પરસેવાના પ્રતાપે આજે આ પુણ્ય દિવસ, પુણ્યશાળી દિવસ, ભગવાન રામની અપાર કૃપા થઈ કે આજે આ દિવસ જોવા માટે આપણી આ
આપણા ચર્મચક્ષુ એ સાક્ષી બની રહ્યા છે. એ ખરેખર બહુ જ જોરદાર અનુભૂતિ છે. આપણા સાબરકાંઠા જિલ્લાના પણ 2 રામસેવકો ટ્રેન દુર્ઘટનામાં શહીદ થયા હતા. ખીમજીભાઈ પટેલ ખેડ બ્રહ્મા જોડે દેરોલ કંપાના અને કુબા ધરોલ કંપાના લખુ કાકા, આ 2 રામસેવકો જે તે સમયે ગોધરા ટ્રેન કાંડમાં શહીદ થયા હતા. આજે એમને પણ યાદ કરી, આજે આ દિવસ એમને યાદ કરવા જોઈએ એવું મને લાગે છે. મારું નામ જગદીશ કુમાર મુરલીદાસ ગાંધી. 1990ની સાલમાં અમે કાર સેવામાં મોડાસા એટલે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકામાંથી અમે લગભગ 25-30 કાર્યકર્તાઓ ગયા હતા અને ઝાંસી અમારી ધરપકડ થઈ. ને ઝાંસીની અંદર અમને એક સ્કૂલની અંદર નજરકેદ કરવામાં આવ્યા. જ્યાં કોઈ જાતની સગવડ નહોતી, કોઈ જાતનું ત્યાં કોઈ જમવાની વ્યવસ્થા નથી અને એટલા બધા હેરાન થયા બધા અને અમને લગભગ 1 અઠવાડિયા સુધી અંદર રાખ્યા હતા અને 1 અઠવાડિયા પછી અમને નજરકેદમાંથી મુક્ત કર્યા અને અમે બધા ફરતા ફરતા ત્યાંથી અમે અજમેર ગયા, અજમેરથી ઉદયપુર આવ્યા, ઉદયપુરથી ફરતા ફરતા અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદથી પાછા અમે મોડાસા આવ્યા. એમ કરીને અમારી સાથે ઘણા બધા કાર્યકર્તાઓ હતા અને મોડાસા તાલુકાનું એ વખતે મોખરે નામ હતું. આખા સાબરકાંઠામાંથી મેક્ઝિમમ મોડાસા તાલુકામાંથી કાર્યકર્તાઓ ગયા હતા કાર સેવાની અંદર અને એ કાર સેવામાં અમે સારો અનુભવ મેળવ્યો અને એ વખતે જે અમારી આશા હતી એ આશા પરિપૂર્ણ થઈ. આજે રામલલ્લા પોતાના સ્થાને બિરાજ્યા છે. એવી રામલલ્લાની જે ભાવના હતી એ આખા દેશમાં પસરી અને આજે મોટો મહોત્સવ બની ગયો.